ઓમ ગણેશ હર હર મહાદેવ. ગ્રહણ પૂરું થાય પછી અમુક આમ તો મારી હિન્દી ચેનલ ઉપર આ પ્રશ્ન મને કરવામાં આવ્યો છે ઘણા લોકો દ્વારા, પણ પછી મને એવું લાગ્યું કે આ પ્રશ્ન ખરેખરમાં તો બહુ મહત્વનો છે, એટલે હું આ ગુજરાતીમાં પણ સત્સંગ કરી રહ્યો છું કે ગ્રહણ પૂરું થાય પછી આપણે શું કરવું જોઈએ. તો ગ્રહણ પૂરું થાય ને પછી એક તો ધ્યાન રાખવા જેવી ઘણી બધી બાબતો હોય છે કે એમાં આપણું ઘરની શુદ્ધિ હોય કે આપણા દેહની શુદ્ધિ હોય કે કોઈનું કંઈ કરેલું હોય કે કરવાનો પ્રયત્ન કર્યો હોય કે આપણા બિઝનેસ ઉપર હોય કે આપણા ઘર ઉપર હોય કે આપણા પરિવારના માણસો ઉપર કંઈ પણ નેગેટિવિટી ચાહે કોઈના કરવાથી હોય અથવા તો ગ્રહણના દોષથી હોય, તો આ બધું ના થાય એના માટે આપણે શું પ્રિકોશન્સ રાખવા પડે કે શું આપણે ધ્યાન રાખવું જોઈએ, આજે એ સત્સંગ કરીશું. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. સર્વપ્રથમ આપણે ધ્યાન શું રાખવાનું કે એક તો વ્યાપાર સ્થળ ઉપર અને ઘરના મુખ્ય સ્થાનો ઉપર ગ્રહણનો દોષ લાગે જ નહીં એવો પ્રયત્ન પહેલાં કરવાનો. અને એના માટે શું કરવાનું, તો એના માટે શું કરવાનું છે કે જે આપણે દાભડો હોય છે, કુશા જેને કહીએ છીએ, એના ટુકડા કરવાના. દાભડો કે કુશા ના મળે તો આપણે જે દુર્વા કહીએ છીએ, ભગવાનને ચડાવીએ છીએ, દુર્વા લેવાની, એના ટુકડા કરી ઘરના મંદિરની અંદર, મંદિરની ઉપર, ઘરના રસોઈમાં એટલે કે કિચન સ્થળ ઉપર, આપણે જ્યાં સૂઈએ છીએ પથારીમાં કે પછી બેડમાં તો એની નીચે, પછી આપણું વ્યાપારનું સ્થળ હોય તો ત્યાં આગળ, ઘરમાં તિજોરી હોય તો ત્યાં આગળ, કપડાં મૂકવાની જગ્યાએ કે ધન મૂકતા હોય ઘરમાં કે જે કંઈ સોનું ચાંદી જે કંઈ બધું મૂકતા હોય ત્યાં આગળ અવશ્ય દાબડાના ટુકડા મૂકવાને. દાબડો ના મળે તો દુર્વાના ટુકડા. અને એ જ રીતે આપણા બિઝનેસ પ્લેસ ઉપર કે ઓફિસ કે કાર્યાલયમાં તો સૌથી પહેલું તો આપણે સ્ટેપ આ લેવાનું છે કે ગ્રહણનો કોઈ પણ દોષ આ બધા સ્થાનો ઉપર પડે જ નહીં. પછી વાત કરીએ ગ્રહણ પતી ગયા પછી શું કરવાનું, તો ગ્રહણ જેવું પૂરું થાય ને એના પહેલાંનું સૌથી કામ ઘરના બધા સભ્યોએ જેટલા પણ સશક્ત હોય કે સ્વસ્થ હોય કે જેને ઠીક ઉચિત લાગે એ લોકોએ સૌથી પહેલાં તો વસ્ત્ર સહિત એટલે કે કપડાની સાથે સ્નાન કરી લેવાનું. પછી સ્નાન કરીને પછી શુદ્ધ વસ્ત્રો પહેરવા ને એ બધું. તો હવે એ બધું થઈ જાય એના પછી જે મહત્વની વાત શું છે કે ગૌમૂત્ર અથવા ગંગાજળ અથવા બંને વસ્તુ લઈ અને આખા ઘરમાં છાંટી દેવાની. અને બિઝનેસ પ્લેસ કે ઓફિસ કે કાર્યાલય હોય ત્યાં આગળ છાંટવાનું. કદાચ તમે રાત્રે ત્યાં ના જઈ શકો તો પછી સવારે ઉઠીને જ્યારે જાઓ ત્યારે છાંટવાનું, પણ ઘરમાં તો ઘરમાં જ છે એટલે આપણે ઘરમાં આ કાર્ય કરી શકીએ. તો ઘરની અંદર ગૌમૂત્ર, ગંગાજળ આ બધું છાંટી દેવાનું. અને આ છાંટવાથી ફાયદો શું થશે કે કદાચ ગ્રહણનો કોઈ છાયા કે ઉપછાયા કે પ્રચ્છાયા કે દોષ આપણા ઘરમાં કે ઘરના અમુક સ્થાનો ઉપર પડ્યો હોય કોઈ કારણોવશ, તો ગૌમૂત્ર અને ગંગાજળ જેવું ગ્રહણ પછી તમે છાંટશો ને એટલે તરત જ વિનાશ થઈ જશે, એટલે કે જે નેગેટિવિટી છે એ નાશ પામશે. બીજા નંબરમાં કે ગ્રહણ પછી શક્ય હોય તો તમે પોતે કે તમારા પરિવારના સભ્યો હોય એ લોકોએ પણ થોડું એક ટીપું ગૌમૂત્ર કે ગંગાજળનું પ્રાશન કરવું. નાના બાળકો છે કે જે બીમાર છે કે અસ્વસ્થ છે કે ગર્ભવતી મહિલા છે એ લોકોએ તમે તમારી બુદ્ધિમત્તાથી આનો પ્રયોગ કરવો. તો ગૌમૂત્ર અને ગંગાજળ પીવાથી શું થશે કે કદાચ કોઈના દ્વારા તમારી ઉપર કોઈ પ્રયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે ને તો તમને એની કોઈ અસર જ નહીં થાય. આ બીજું કાર્ય કરવું. સેમ વસ્તુ તમારે શું કરવાનું, ગૌમૂત્ર કે ગંગાજળ તમારું જે ફેક્ટરી હોય, વ્યાપાર સ્થળ હોય, ઓફિસ હોય, કાર્યાલય હોય, આ બધી જગ્યાએ પણ ખાસ છાંટવું. કારણ કે ઘણીવાર બધાનો પ્રશ્ન શું હોય છે કે વ્યાપાર એકદમ દમદોખાટ ચાલતો હતો ને એક જ દમ ખબર નહીં શું થયું કે હવે ધીમે ધીમે સ્લો ડાઉન થઈ ગયો કે બંધ થઈ ગયો. ક્યારેક આવા કારણો હોઈ શકે. તો એવા કારણોથી બચવા માટે કે આપણા વ્યાપારની કે આપણી રક્ષા કરવા માટે તમે ગ્રહણ પછી આ કાર્ય કરજો. કારણ કે ગ્રહણ કાળમાં શું હોય છે કે જ્યારે કોઈ અમુક માણસ હોય તો ગ્રહણના સમયમાં પોતાના શત્રુઓનો વિનાશ કરવા કે એને બરબાદ કરવા માટે તંત્ર મંત્ર વિદ્યાઓનો દુરુપયોગ કરતા હોય છે. અને માની લો કે કદાચ કોઈ એવું આપણા માટે કરતું હોય તો આપણે તો આપણી સુરક્ષા કરવી જરૂરી જ છે. તો આ કાર્ય કરવું. પછી બીજા નંબરમાં શું કરવું કે જ્યારે પણ તમને સમય મળે ગ્રહણ પછી, ભલે તરત જવાની વાત નથી પણ 1 દિવસ 2 દિવસ 5-10 દિવસે તીર્થ સ્થળમાં જરૂર સ્નાન કરજો તમને જ્યારે સમય મળે ત્યારે, એટલે શરીરમાંથી બધું નીકળી જશે. બીજા નંબરની અંદર શું છે કે તમારા જે ઈષ્ટ દેવતા છે કે કુળ દેવતા કે કુળદેવી છે એમનો ગ્રહણ પછી 1 દીવો સ્નાન બધું તમે કરો જે રીતે મેં સ્ટેપ વાઇઝ કીધું. એના પછી 1 દીવો ઘીનો કે તેલનો કે ઊભી વાટ આડી વાટનો ગમે તે 1 દીવો કરવાનો, એમનો આભાર પ્રકટ કરવાનો અને એમને કહેવાનું કે કદાચ કોઈ પણ ગ્રહણનો દોષ આપણા ઘરમાં કે પરિવારમાં કે કંઈ પણ એવું હોય તો એને તમે દૂર કરજો. પછી તમારા ઈષ્ટ દેવતા કે ઈષ્ટ દેવી જે કોઈ હોય એની 1 3 5 7 9 કે 11 માળા કરી લેવાની ગ્રહણ પછી અને એમનો આભાર વ્યક્ત કરવાનો કે કદાચ આ ગ્રહણ કાળમાં કંઈ પણ એવું અશુભત્વ મારા ઘરમાં હોય
કે કોઈના કરવાથી મારા ઘરમાં કે ઘરના પરિવારમાં કે મારી ઉપર કે મારા વ્યાપારમાં હોય તો એનો તમે વિનાશ કરજો. તો ગ્રહણ પછી અમુક આવી બાબતોનું થોડું ધ્યાન જરૂર રાખવું. આટલું ખાલી એક ધ્યાન રાખશો ને તો પણ તમારા જીવનમાં કોઈ કશું અરિષ્ટ કરી નહીં શકે અને તમારા ઘરમાં પણ કોઈ કશું અરિષ્ટ નહીં કરી શકે. ઓમ ગણેશ હર હર મહાદેવ.